વડોદરા મહાનગરપાલિકા દ્વારા 790 કરોડના વેરા વસૂલાત સામે હજુ 120 કરોડ ઉપરાંતનું રેવન્યુ વિભાગના અધિકારીઓએ કડક વસૂલાત સાથે સીલ મારવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે વેરા વસૂલાત મામલે કડકાઈ શરૂ કરવામાં આવી છે। 31 માર્ચ પહેલા નક્કી કરાયેલ લક્ષ્યાંક પૂર્ણ કરવા પાલિકાના રેવન્યુ વિભાગે તીવ્ર અભિયાન હાથ ધર્યું છે। મળતી માહિતી અનુસાર વેરા બાકી ધરાવતા મિલકતો સામે હવે માત્ર નોટિસ જ નહીં પરંતુ સીલ મારવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। પાલિકાના રેવન્યુ વિભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ દુબેરે જણાવ્યું હતું કે આ વર્ષે ₹790 કરોડનું વેરા વસૂલાત લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે, જેમાંથી અત્યાર સુધીમાં ₹670 કરોડની વસૂલાત થઈ ચૂકી છે। હવે આગામી 1 મહિનામાં રહેણાંક અને બિન રહેણાંક બંને મિલકતોમાંથી અંદાજે ₹120 કરોડની વસૂલાત બાકી છે, જેને પૂર્ણ કરવા અધિકારીઓ મેદાને ઉતરી ગયા છે। કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે બાકીદારો સામે હવે કોઈ ઢીલ નહીં રાખવામાં આવે અને જરૂરી હોય ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા શહેરમાં આ અભિયાનથી બાકીદારોમાં ચિંતા અને ગતિવિધિ બંને જોવા મળી રહી છે। મહાનગરપાલિકા દ્વારા હાલમાં વેરા વસૂલાતની ઝુંબેશ ચાલુ છે। તેમાં રહેણાંક મિલકતોમાં નોટિસ આપવામાં આવે છે, જ્યારે કોમર્શિયલ મિલકતોને વોરંટ બજાવીને એની મિલકતો સીલ કરવામાં આવે છે। ચાલુ વર્ષનો બજેટ લક્ષ્યાંક 790 કરોડ છે, જેને પહોંચી વળવા માટે પ્રયત્નો ચાલુ છે। હાલમાં વેરા વસૂલાતમાં 670 કરોડની વસૂલાત થયેલી છે અને બાકીના 120 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી છે, તેને પહોંચી વળવા માટે પ્રયત્નો ચાલુ છે। બિન રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવે છે। દરરોજની 700 થી 800 જેટલી બિન રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવે છે, જ્યારે 2 થી 3000 રહેણાંક મિલકતોને દરરોજની નોટિસ આપવામાં આવે છે અને જરૂર જણાવ્યા પાણી કનેક્શન પણ કાપવામાં આવે છે। કેટલા ટીમો છે? દરેક વોર્ડમાં 7 થી 8 ટીમો હોય છે, જે બિન રહેણાંક મિલકતોને સીલ કરવાની અને રહેણાંક મિલકતોને પાણી કનેક્શન વગેરે કાપવાની કામગીરી કરી રહી છે। અત્યાર સુધીમાં વ્યાજ માફીની યોજના હેઠળ 22,000 જેટલા કરદાતાઓને 6 કરોડ જેટલી વ્યાજ માફીની રાહત આપવામાં આવી છે। હજી પણ કોમર્શિયલમાં 60% અને રેસિડેન્સની અંદર 80% જેટલી વ્યાજ માફીની યોજના અમલમાં છે। 31 સુધી તમામ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા વિનંતી।